नमस्कार दर्शक मित्रों, रियल समाचार में आपનું हार्दिक स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर करिए આજના મુખ્ય સમાચારો પર। સુરતના કૃષ્ણ મંદિરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઉઠ્યા। મંદિરોમાં અન્નકૂટ અને પૂજા આરતીનું વિશેષ આયોજન કરાયા। જન્માષ્ટમી પર્વને લઈ સુરતમાં ઠેર ઠેર દહીં હાંડીના કાર્યક્રમ, અલગ અલગ ગ્રુપ દ્વારા મટકી ફોડવા માટે સ્પર્ધા યોજાઈ। તાપી નદીના ફ્લડ ગેટ બંધ થતા કતારગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। ઉધના રેલવે સ્ટેશન પર રિવર્સ લેતા ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। શિક્ષણ વિભાગના પરિપત્રને અવગણી વરસાદી આગાહી વચ્ચે પણ એસટી જૈન સ્કૂલ ચાલુ રહી। ઓડિશાથી ગાંજો મંગાવી વેચતા માસ્ટર માઇન્ડ સહિત 5 લોકોની ધરપકડ। સમાચાર વિગતવાર જોઈએ। સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સુરતના મંદિરો અને અનેક ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સુરતીઓ ભક્તિમય હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમી દિવસે શહેરમાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શહેરમાં મંદિરોમાં ફૂલોની ડેકોરેશન, વિવિધ થીમ પર મંદિરની સજાવટ કરવામાં આવી હતી। દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત રાત્રિના દરમિયાન ભજન સાથે રાતે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો। જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ કૃષ્ણ મંદિર સાથે અન્ય મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરના મંદિરોમાં કૃષ્ણ દર્શનને લઈ લાંબી લાઈનો જોવા મળી હતી। આ ઉપરાંત કેટલા મંદિરોમાં ભક્તો માટે પ્રસાદી માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનની માત્ર એક ઝલક મેળવવા ભક્તોમાં ધક્કા મુક્કી કરવા પડી હતી। सभी लोग यहाँ मंदिर में उपस्थित हैं। कृष्णा, मेरा नाम सचिव कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आज कृष्ण जन्माष्टमी है, भगवान कृष्ण की पावन जन्मदिन है। सूरत वासियों को, पूरा भारतवर्ष के जितने सारे भक्त लोग देख रहे हैं उनको शुभेच्छा और उनके मन भगवान की चरण में बनी रहे। भगवान कृष्ण की अनेक अनेक आशीर्वाद उनके पर बनी रहे, उनका जीवन सुखमय बने। आज बहुत पवित्र दिन है, भगवान कृष्ण आज आविर्भाव हो रहे हैं और आज के दिन में भगवान बड़े प्रसन्न रहते हैं। तो जो भी भक्त लोग आए हैं दर्शन किए, जो भी लोग आएंगे दर्शन करेंगे, उन सबको भगवान की कृपा मिलेगा, उसमें कोई प्रकार की संदेह नहीं। देखिए कृष्ण प्रेम में सारे सूरत के से पागल जैसे हो गए हैं। लोग आ रहे हैं, दर्शन कर रहे हैं, प्रसाद ले रहे हैं। સુરતમાં કૃષ્ણ મંદિરોમાં રાત્રિના 12 વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી જોવા મળી હતી। મંદિરોમાં હજારો ભાવિક ભક્તોની જન્મને તેની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ જન્મદિવસના વધામણા કરવામાં આવ્યા હતા। ભગવાનના દર્શનનો લાવો લઈ ભાવિક ભક્તો ધન્યતા અનુભવી હતી, જ્યાં સમગ્ર મંદિર પરિસર હવે હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। મંદિરો ઉપરાંત સુરતના અનેક કૃષ્ણ રહેણાંક સોસાયટીના કેમ્પસમાં અને રો હાઉસમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હોય સુરતીઓ ભક્તિમયમાં રાત વિતાવી હતી। મંદિર સોસાયટી ઘરોમાં સવારથી મોડી રાત સુધી ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત घर और सोसायटी में शंखनाद साथ नंद घेर आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नारा गूंजी उठ्या था।
દેશભરમાં જન્માષ્ટમી પર્વને લઈને ઉત્સાહનો માહોલ છે. મંદિરોમાં પણ વહાલના વધામણા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત શહેરમાં પણ જન્માષ્ટમી પર્વને લઈ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં શેરી મહોલ્લામાં લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. કાનાજીને આવકારવા આતુર સુરતવાસીઓ સોમવારે ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જન્માષ્ટમી નિમિત્તે સવારથી શહેરના અનેક સ્થળોએ ભજન, સત્સંગ, દહીં હાંડી સહિતના કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયા હતા. સાંજ સુધીમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી હતી. આ પછી મધ્યરાત્રિએ જય હો નંદલાલ કી હાથીઘોડા પાલકીના નાદ સાથે ઘંટ અને ઘંટનાદ અને મૃદંગ અને ઢોલકાના નાદ મંદિરોમાં સંભળાયા હતા. એટલું જ નહીં, શહેરના માર્ગો પર આકર્ષક પંડાળોમાં યશોમતીના પ્રિય કાનાની પ્રતિમાનો આગળ આરતી, ભજન વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહીશોએ ગોકુળ અને વૃંદાવન તૈયાર કર્યું હતું. સાથે કૃષ્ણની લીલાઓના મોડેલ પણ તૈયાર કર્યા હતા. આ પ્રસંગે કિરીટભાઈ પાવસિયાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મદિવસ ઉજવવા માટે રાધાકૃષ્ણ સોસાયટીના તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં 10 દિવસની મહેનત કરીને બાળકૃષ્ણની લીલાઓ અને ગોકુળ વૃંદાવનને તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ બાળકૃષ્ણને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સોસાયટીના રહીશોએ ભાગ લીધો હતો. મારું નામ મનસુખભાઈ રાધાભાઈ પાવસિયા અને રહેવાનું છે એ 6 નંબર રાધાકૃષ્ણ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ. અને મેં ગોકુળ અને મથુરા બનાવ્યું છે. છેલ્લા 4 વર્ષથી ઉજવણી કરી છે. અને આ વખતે એમ કે તમામ પ્રકારના જે કૃષ્ણ ભગવાને જે લીલા કરી હતી એના થીમ બનાવેલા છે. અને આ બનાવવામાં 2 મહિનાનો વખત લાગ્યો હતો. આજે કૃષ્ણ જન્મોત્સવ બાદ 9મો દિવસે સુરતીઓને મનભેર ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવ્યો છે. સુરતમાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા. તો શેરીઓમાં બાંધેલી મટકીઓમાં ગોવિંદા મંડળોને ફોડી હતી. પાગળ ખાતે આજે ભવ્ય કાર્યક્રમનું સાંજે યોજાયો હતો. સતત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમના રોજ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ જન્મને શહેરમાં ભરમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. જે સાથે જન્માષ્ટમી અને બીજા દિવસે 9મના દિવસે સુરતમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી. અનેક વિવિધ ગોવિંદ મંડળો દ્વારા ઠેક ઠેકાણા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં સવારથી જ ગોવિંદા મંડળો મટકી ફોડવા નીકળી પડ્યા હતા. દરેક શેરીઓમાં 2 થી 3 જેટલી મટકીઓ બાંધવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે. સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી 2 કાંઠે વહી રહી હોવાથી ફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે વેડ રોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. વેડ રોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકો અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. તંત્ર દ્વારા આ રસ્તા ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી. અડાજણ અને કતારગામ વિસ્તારમાં કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાનું શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રેવાનગરમાં જે મકાનો છે તે તાપી નદીમાં ખૂબ જ કિનારે છે. એક તરફ ઉપાય ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો,
તેમજ દરિયામાં ભરતીનો સમય એક સરખો થતાં મુશ્કેલીનો વધારો થયો હતો. 25 ઓગસ્ટના દિવસે રાત્રે જ વહીવટી તંત્ર દ્વારા રેવાનગરના કુલ 27 પરિવારનો સ્થળાંતરિત કર્યા હતા. તેમજ ગઈકાલ રાતે વધુ 3 પરિવારને સ્થળાંતરિત કરતા કુલ 30 જેટલા પરિવારને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉકાઈની સપાટી 336.39 ફૂટ પર પહોંચી ગઈ છે. રૂલ લેવલની સપાટી વધુ હોવાથી ડેમમાં 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીના જળસ્તરમાં વધારો થયો છે. અડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજ નીચે પણ જળસ્તરમાં વધારો થતાં શહેરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી. સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું હતું. 6.5 મીટર પાણી લેવલ થયું છે. અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાનું શરૂ થયું હતું. ઉકાઈ ડેમમાંથી 2.47 હજાર ક્યુસેક પાણી છોડવા રહ્યું છે, જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેની સુરતમાં પાણી પ્રવેશ કરી ચૂક્યા છે. અડાજણમાં તાપી નદીનો પટ છે, ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે. જ્યારે ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં વધારે પ્રમાણમાં છોડવામાં આવે છે, ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ જતું હોય છે. દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજભરમાં રહી ગઈ હતી. ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા, જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા. ઉધના યાર્ડમાં ઉધના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી નહોતી. ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ગંભીરતાથી લઈ એન્જિનિયર અને કામદારને કામે લગાવી દીધા હતા અને પાટા ઉપર ટ્રેનના ડબ્બા ચડાવી દીધા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેથી રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો, જે અંતર્ગત આજે રજા જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં વેસુ વિસ્તારમાં આવેલી એસટી જૈન સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. વેસુ સ્થિત એસટી જૈન સ્કૂલના સરકારના પરિપત્ર ગોળીને પી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલ બંધ માટે જાહેરાત કરી હતી. તેમ છતાં પોતાની મનમાની ચલાવતા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખ્યા હોય તે રીતે એસટી જૈન સ્કૂલ ચાલુ હોવા મળી હતી, ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. ડીઈઓએ કહ્યું કે સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલના તપાસ કરી નોટિસ આપવામાં આવશે. સ્કૂલ ચાલુ હતી. ડીઈઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી. ધોરણ 1 થી 7 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા. આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી કે શું તેવી મનમાની ચલાવી રહી છે. હવામાન વિભાગની આગાહી બાદ પણ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી. તો શું શિક્ષણ વિભાગની ઉપરવટ જે સ્કૂલ ચાલુ રાખે છે તે સ્કૂલ સંચાલકો હવે કઈ રીતે બાનમાં રહેશે તે જોવું રહ્યું. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓરિસ્સાવાસી 3 પુરુષ અને 2 મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. આ નેટવર્ક મહિલા ચલાવતી હતી. એસઓજી આરોપી પાસેથી 3.23 લાખ રૂપિયા અને 32.380 કિલોગ્રામ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સહારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસ્સા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર 5 આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. આરોપી હરપ્રિયા સ્વાઈ, અમર બહેરા, કબી મારિક, અરજીત મહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે. ઓરિસ્સાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે. અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસ્સાથી અનેકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે. રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ સાથે એક શખ્સને સુરતની એસઓજી પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે.
સુરત શહેરના યુવાનોમાં વ્યસનનું દૂષણ ફેલાવતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ તંત્ર સતર્ક રહી કામગીરી કરી રહ્યું છે. ત્યારે સુરત શહેર પોલીસની કામગીરી દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારના પાલનપુર પાટિયા નજીક આવેલી પાન હાઉસની દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટ મળી આવી હતી, જેના ઉપર હેલ્થ વોર્નિંગ આપેલી ન હતી. જે તમામ વિદેશી સિગારેટ કબજે કરવાની સાથે વિદેશી સિગારેટનું વેચાણ કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુભાષ લાલચંદ અમરાનીની ધરપકડ કરી હાલ પોલીસે આ શખ્સની પાસેથી 33,000 રૂપિયાની વિદેશી સિગારેટ કબજે કરવાની સાથે સાથે તેની સામે વિવિધ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત એરપોર્ટ સંકુલમાં ઓથોરિટીના ઓટો રિક્ષા ચાલકોને પ્રવેશ બંધી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત આગેવાનોની અધ્યક્ષતામાં રિક્ષા ચાલકોના પ્રાણ પ્રશ્ન બાબતે વીઆર મોલથી એરપોર્ટ સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આવેદનપત્ર આપવાની સાથે કહ્યું કે સામાન્ય માણસો પર એરપોર્ટ મુસાફરી કરતા હોય છે, ત્યારે તેમનામાં અનુકૂળતા માટે ઓટો રિક્ષા તેમને પરવડતી હોય છે, ત્યારે ઓટો રિક્ષા અને એરપોર્ટ સંકુલમાં દાખલ થવા સામે ના ફરમાવવાનું કેમ? શું આ સામાન્ય જન મધ્યમ વર્ગીય લોકોને હવાઈ મથક સુધી પહોંચાડ સુધી ઊભી કરવાનો નથી? શું ઓટો રિક્ષા ચાલકો તેમનું ભરણ પોષણ કરવા માટે અંદર પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે? તે યોગ્ય છે કે તે સહિતના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે માંગ કરી છે કે ઓટો રિક્ષા ચાલકોને એરપોર્ટ સંકુલમાં સ્ટેન્ડ આપવો જોઈએ, સાથે સામાન્ય લોકોની જાણકારી માટે ડ્રોપ અપ ફ્રી સમયે જાણકારી કરતો બોર્ડ લગાવવું જોઈએ. કેટલાક સમયનો શું ચાર્જ લેવા છે તેની જાણકારી આપવામાં આવે તો જ મુસાફરો એરપોર્ટથી મૂકી આવ્યા બાદ જે બેરિયર લગાવેલ છે તે નાબૂદ કરવા જોઈએ, જેથી વાહન ચાલકો પાસે પૈસા વધારે લેવા માટે તથા સમયનો બગાડ ન થાય તે માટે આ પ્રકારના ફરમાનો ગરીબ ઓટો રિક્ષાવાળાને અન્યાય કરીને મલ્ટીનેશનલ જેવી સંસ્થાઓને લાભ અપાવવા માટેનો છે. તેથી ફક્ત અને ફક્ત અમીરો માટે સરકાર કામ કરતી હોય, સામાન્ય માણસોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનને ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે વીઆર મોલથી રિક્ષા ચાલકો સાથે સુરત એરપોર્ટ ખાતે જઈને એક આવેદનપત્ર આપવા છે કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિક્ષા ચાલકોને પ્રવેશબંધી કરવામાં આવી, જેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપશે. સામાન્ય માણસ દરેક જણા પાસે ફોર વ્હીલર નથી હોતી, સામાન્ય માણસ રિક્ષામાં જતા હોય છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોતાના માનીતા કંપનીઓના લોકોને ફાયદો થાય એ હેતુસર રિક્ષા પર પ્રતિબંધ મૂક્યો, જેના વિરોધમાં અમે આપણે એરપોર્ટ આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. કેટલા લોકો જોડાયા? અમારી સાથે 100 થી વધુ રિક્ષા ચાલકો છે, 400 થી 500 શહેરના નાગરિકો જે લોકોને આ પ્રસંગ જોડાયેલા હોય કે કયા કામસર રિક્ષા ચાલકોને તમે એરપોર્ટમાં જોડી નાખો છો, એ મુદ્દે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના કૃષ્ણ મંદિરોમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા. જન્માષ્ટમી પર્વને લઈ સુરતમાં ઠેર ઠેર દહીં હાંડીના કાર્યક્રમો યોજાયા. તાપી નદીમાં ફ્લડ ગેટ બંધ થતા કતારગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધના રેલવે સ્ટેશન પર રિવર્સ લેતા ટ્રેનના 4 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા. શિક્ષણ વિભાગના પરિપત્રને અવગણી વરસાદી આગાહી વચ્ચે પણ એસટી જૈન સ્કૂલ ચાલુ રહી. ઓરિસ્સાથી ગાંજો મંગાવી વેચતા માસ્ટર માઇન્ડ સહિત 5 લોકોની ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.